હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા વ્લોગમાં. અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 અને આપણે ઘરનું કામ તો બધું પતી ગયું છે ને હવે થોડીક વાર કંઠીઓ ભરીએ છીએ, પછી રેડી થઈશું. હજી તો રેડી થવાનું બાકી છે. અને આજે અમારા ત્યાં ગામડે છે, અમારું ઘર ગામડે છે એટલે બહુ જ ઠંડ. હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા વ્લોગમાં. અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 અને આપણે ઘરનું કામ તો બધું પતી ગયું છે ને હવે થોડીક વાર કંઠીઓ ભરીએ છીએ, પછી રેડી થઈશું. હજી તો રેડી થવાનું બાકી છે. અને આજે અમારા ત્યાં ગામડે છે, અમારું ઘર ગામડે છે એટલે બહુ જ ઠંડી છે. આપણે સ્વેટર બેટર બધું પહેરી લીધું છે તો એ ઠંડી લાગે જ છે. બહુ ઠંડી છે આજે. તમારા ત્યાં કેવી ઠંડી છે કેવી નહીં કોમેન્ટ કરજો. અને આજે તો ખબર નહીં શું જમવાનું બનાવવાનું છે. ફિક્સ જ હોય, જો કે આમ તો દાળ ભાત શાક રોટલી જ હોય. ટિફિનો અમે કરીએ છીએ એટલે, પણ શેનું શાક બનાવવાનું છે એ કંઈ નક્કી નથી. હમણાં બનાવીએ, નક્કી કરીએ અમે બે સાસુ બહુ. પછી શાક સમારીને વઘારીશું. હજી તો 9 જ વાગ્યા છે એટલે થોડીક વાર બેસીશું, રેડી થઈશું, પછી કરીએ. અને અમારા હોઠ જબરજસ્ત ફાટી ગયા છે. કંઈ નહીં, હેડો મળીએ પછી. બને રહેજો બ્લોગમાં. પકોડી આવી હતી તો અમે પકોડી ખાધી બે સાસુ હવે. અને જો હું આડી પડી પણ મને 4:30 ઊંઘ આવી, એટલે હવે એવું થયું ને કે 4:30 થઈ ગયા, નહીં ઊંઘું તો હું ઊભી થઈ ગઈ. ઊંઘી નહીં અને હવે જો મારી આંખો ઘેરાઈ છે. કંઈ નહીં, હવે થોડુંક જો કપડાં બપડા વાળી દઈએ અને પછી બેસીએ શાંતિથી. પછી રસોઈ બનાવીએ. કંઠીઓ ભરવી નહીં આજે, કારણ કે મારી આજે તબિયત પાછી બગડી લાગે છે. વોમિટો એવું થાય ને ચક્કર આવે છે વધારે, માથું દુખાય ને એવું થઈ ગયું છે. ખબર નહીં કેમ પણ મને હમણાંથી માથું બહુ જ દુખાય છે. અને એવું થાય ને કે ઊંઘી જ રહીએ એમ, બીજું કંઈ ગમતું જ નહીં. એવી મારી તબિયત બગડી છે 3-4 દિવસથી, એવું થાય છે મને. કંઈ નહીં, ચલો ચાલ્યા કરો. જોઈએ હવે આજે શું બનાવીએ છીએ. આમ તો ફિક્સ જ છે એક વસ્તુ તો, કે ભાત વઘારવાનો છે અને ભાખરી બી ફિક્સ છે. હવે ખાલી જે છે એ શાક ડિસાઈડ કરવાનું છે કે શેનું શાક બનાવવાનું છે. બસ બાકી બધું તો ફિક્સ જ છે. તમારા ઘરે છે ને અત્યારે ભાત વઘારેલો, ભાખરી અને શાક રોજનું ફિક્સ મેનુ છે. કેમ કે એટલે ભાત વઘારેલો હોય કાં તો ખીચડી હોય, એ રોજનું ફિક્સ મેનુ છે. કેમ કે અમારા ટિફિનો આપવાના હોય એટલે માથું ઓળાવું છે. રેડી થઈ જઈએ, થોડાક સરખા લાગીએ વ્યવસ્થિત. ચલો મળીએ પછી. બને રહેજો બ્લોગમાં. બતાવું તમને શેનું શાક બનાવીએ છીએ. ઠંડી આવી છે જોરદાર, સ્વેટર પહેરીને જઈએ. હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા વ્લોગમાં. આજે જો આપણે હજી નાહવાનું બાકી છે ને 11:15 થઈ ગયા છે. બાકી બધું કામ પતી ગયું છે. હવે રોટલી બનાવવાની છે, રસોઈ કરવાની છે. ખાલી રોટલી કરવાની છે અને વટાણા વઘારવાના છે. ભાત થઈ ગયું છે. એ બે વસ્તુ બાકી છે, બાકી બધું થઈ ગયું છે. કંઈ નહીં, હમણાં કરીએ થોડી વાર રહીને. અને હવે લાગ્યો છે થાક, તો હવે થોડીક વાર બેસીને પછી રેડી થઈ જઈએ. અને આપણા કપડાં ફિટિંગ થઈને આવી ગયા છે તો અત્યારે એ જ પહેરવાના છે આપણે. જોઈએ આપણો લુક કેવો લાગે છે કેવો નહીં. એટલે એ ઘરમાં જ પહેરવાનું છે. એટલું બધું બી કંઈ ભારે નહીં. કંઈ નહીં, ચલો હું બતાવું પહેરીને તમને. રેડી થયું ત્યારે મળીએ. જો આપણે જમી લીધું છે, જમવાનું એ બનાવી દીધું, જમીએ લીધું, બધું પતી ગયું. અને હવે ઊંઘ્યા શાંતિથી. આડા પડીએ થોડીક વાર, મેં કીધું પછી સાંજે ઉઠીશું. આજ તો કંઈ વધારે વ્લોગ શૂટ થાય એવું લાગતું નહીં કાલના જેમ, પણ કંઈ નહીં. હવે આજે જો આપણો ખુલ્લા કપડાં જે ફિટિંગ કરાયા હતા એ પહેરી લીધા. અને હવે શાંતિથી સાંજે ઉઠીશું, પછી થોડીક કંઠીઓ ભરીશું, પછી જોઈએ કે આજે શું કામ છે, પછી બતાવું તમને. અને આજે મેં જમવામાં જમ્યું શીરો, પછી ભાત, શાક અને થોડાક ઢોકળા. બસ એટલું ખાધું આજે. અને પછી ઊંઘ્યા. ચલો સૂઈ જઈએ, સાંજે મળીએ. બને રહેજો વ્લોગમાં. જો આજે આપણે હિંગોળી ખાઈએ છીએ અને અહીંયા આપણે
તો અમારા ઘરમાં કેટલા મસ્ત ક્યુટ ક્યુટ કાનાજી લગાયા છે અમે. અને અંધારું છે ને તો કેવું મસ્ત લાગે. અમે મારા ફોનની લાઈટ ચાલુ કરી છે. લાઈટ તો બંધ છે જો. આ બધી લાઈટો બંધ છે. અંધારું છે. ગાઈઝ આજે આપણે ફરીથી તબિયત ખરાબ થાય ને એવું લાગી રહ્યું છે. કેમ કે માથું સખત દુખાય છે અત્યારે બી. અને અત્યારે બી હોઠમાં નાયવડા લાગી છે. હોઠ મારા બહુ ફાટી ગયા છે. મારી એક આદત પડી ગઈ છે મેં ચામડી ઉખાડી દીધી છે. અને હવે જમવાનું છે. જમવાનું બનાવી દીધું છે. જમવામાં આપણે બનાવ્યું છે મારા સાસુએ બનાવ્યા મૂઠિયા અને શાક. અને આપણે બનાવ્યું પરોઠા અને ભાખરી. એ બધું થઈ ગયું. હવે જમવા બેસીએ. થોડીક વાર રહીને બેસીએ. અને ચાય બનાવી છે જો. બાજુવાળાના ઘરના વડા છે. અને વચ્ચે આપણો ઠીક નહીં લાગતું એટલે થોડીક ખાવાની ઈચ્છા તો ઓછી જ છે. કંઈ નહીં ચાલો જે થશે ખાવું તો પડશે. ખાઈશું. ये प्रोग्राम आप सभी के दिल को छू लेते हैं.